નમસ્કાર, જય હિન્દ દર્શક મિત્રો. આપ સૌને ઓનલાઈન સ્વયંપ્રભા ઇગ્નુની ચેનલમાં રિજનલ અમદાવાદથી હું ડૉક્ટર વિનોદ મીના હાર્દિક અભિવાદન કરું છું. આજના આપણા આ લેક્ચરમાં આપણે ટેક્સેશન એટલે કે ડાયરેક્ટ ટેક્સ વિશે ભણીશું. ગત લેક્ચરમાં આપણે કરવેરાનો અર્થ અને તેના પ્રકારોની સમજણ મેળવી. હવે આગળ આપણે કરવેરા અને તેના વિવિધ પ્રકારોમાં જે આપણે બોજાના આધારે ભણેલા કે પ્રત્યક્ષ અને પરોક્ષ, હવે તે પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરા સમજ્યા પછી આગળ આપણે આજે પ્રત્યક્ષ કરવેરાનો અર્થ, તેના લક્ષણો, ફાયદા અને ગેરફાયદા, અને આગળ આપણે પરોક્ષ કરવેરાનો અર્થ, ફાયદા અને ગેરફાયદા તે સમજીશું. તો મિત્રો, આજનો આ લેક્ચર એ આપણે સમજીશું કરવેરા, બોજાના આધારે કરવેરાના પ્રકારો, જેમાં પ્રત્યક્ષ અને પરોક્ષ, જેમાં પ્રત્યક્ષ કરવેરાના ફીચર્સ, એના લક્ષણો, એના ફાયદા અને ગેરફાયદા. ઓકે, ફાઇન. તો આજનું આ જે આપણું ટોપિક છે એ ડાયરેક્ટ ટેક્સ ફીચર્સ, મેરિટ્સ એન્ડ ડીમેરિટ્સ. એનું ફોર્મેટ છે ઇન્ટ્રોડક્શન એટલે કે પ્રસ્તાવના, ડેફિનેશન ઓફ ટેક્સ એટલે કે તેની વ્યાખ્યા, કરની વ્યાખ્યા, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ડાયરેક્ટ ટેક્સ એટલે કે પ્રત્યક્ષ કરની વ્યાખ્યા અને તેના લક્ષણો, મેરિટ્સ ઓફ ડાયરેક્ટ ટેક્સ, પ્રત્યક્ષ કરવેરાના ફાયદાઓ અને ગેરફાયદાઓ, ત્યારબાદ ડીમેરિટ્સ ઓફ ડાયરેક્ટ ટેક્સ, પરોક્ષ એટલે કે તેની ખામીઓ શું છે, તેની મર્યાદાઓ શું છે, અને કન્ક્લુઝન, લાસ્ટ બટ નોટ લીસ્ટ, દેટ ઇઝ સમીક્ષા. મિત્રો, આપણે સૌ એવું જાણીએ છીએ કે વિશ્વના દેશોમાં એડમ સ્મિથથી લઈને અત્યાર સુધીના તમામ અર્થશાસ્ત્રીઓ એટલે કે ક્લાસિકલથી લઈને મોડર્ન ઇકોનોમિસ્ટ સુધીના તમામ ઇકોનોમિસ્ટ સ્ટ્રોંગલી બિલીવ્સ દેટ કે જ્યારે સરકાર તમને અમુક પ્રકારની માળખાકીય સુવિધાઓ પૂરી પાડે છે, જેમ કે રોડ, રસ્તા, સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડ્રેનેજ, સુરક્ષા, તો તેના સંદર્ભમાં સરકાર દેશના નાગરિકો પાસેથી અમુક મર્યાદામાં કર સ્વરૂપે થોડી આવક પ્રાપ્ત કરે અને તેને લોકોની સેવા અને સલામતી અને માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં ખર્ચ કરે, તો there is nothing wrong in that. કરવેરા એ સરકારની એક એવી આવક છે જે સરકાર માટે કોઈ જવાબદારી કે બોજાનું સર્જન કરતી નથી. એટલા માટે રાજકોષીય નીતિમાં કરવેરાનું એક આગવું મહત્વ છે. કરવેરાની વ્યાખ્યા આપણે ભણ્યા હતા. Tax, it's a compulsory amount paid to the government without any direct reward, which is not a part of any type of penalty. તો કોઈ પણ જાતના પ્રત્યક્ષ બદલા વિના સરકારને ચૂકવવામાં આવતી એવી ફરજિયાત રકમ જે દંડનો ભાગ નથી. એટલે કરવેરા ચૂકવ્યા તે કોઈ ગુનાહની રકમ નથી. આપણે એની ચર્ચા કરી ચૂક્યા છીએ, એટલે આપણે હવે એમાં ઊંડાણમાં જતા નથી. કર ભરવા તો એક જાગૃત અને જવાબદાર, રિસ્પોન્સિબલ સિટીઝન તરીકે દેશના વિકાસમાં તમે ચૂકવેલો ફાળો છે. એટલે કરવેરા આપવા એ કોઈ દંડની પેટે ચૂકવાતી રકમ નથી. કરવેરા ચૂકવવાથી દેશ સુવિધાઓમાં સરકાર વધારે સારું પરિણામ નાગરિકોને અને દેશ સમાજને આપી શકે છે. એટલે કર ભરવા એ સારી વાત છે. દંડ એ ગુનાહ બદલ કે નિયમોના ઉલ્લંઘન બદલ ચૂકવવામાં આવે છે. જેમ કે તમે ટ્રાફિકના નિયમોનો ભંગ કરો અને તમારે જે ચૂકવવી પડે તે પેનલ્ટી એટલે કે તે દંડની રકમ છે. તમે કોઈ વિશિષ્ટ સેવાનો લાભ લો અને તમારે ચૂકવવી પડે તે ફીસ છે. પરંતુ કરવેરા એક એવી ફરજિયાત રકમ છે જે તમારે ચૂકવવી જ પડે છે, કોઈ પણ જાતના પરોક્ષ બદલા વિના, પ્રત્યક્ષ બદલા વિના. એટલે તમે જ્યારે કર ભરો છો ત્યારે સરકાર તમને કોઈ ગિફ્ટ, કૂપન, આર્ટિકલ એવું કશું આપતી નથી. એટલે કરવેરા એક ફરજિયાત રકમ છે જે સરકારને ચૂકવવામાં આવે છે, અને આ રકમ એ કોઈ દંડ પેટે આપેલી રકમ નથી. આપણે જ્યારે ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સની વાત કરીએ છીએ મિત્રો,
ત્યારે આપણે ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સને સમજવું પણ ખૂબ જરૂરી છે. ડાયરેક્ટ ટેક્સ એટલે જ્યારે કોઈ પણ ટેક્સનો બોજો અન્ય વ્યક્તિ પર ખસેડી ન શકાય, એટલે કે જે વ્યક્તિ પર કર નાખવામાં આવે તે વ્યક્તિ જ તે કર ભરે. When the person cannot shift the burden of the tax on the other person, it is called direct tax. When you are not supposed to shift the burden of the tax on the other person, say for example, income tax. તો મારી રકમ સર્ટેન મર્યાદા કરતા વધારે હોય તો એ કર હું ભરીશ કે પાડોશી ભરશે? તો ઓબ્વિયસલી હું ભરીશ. તો એ કરનો બોજો હું બીજા ઉપર ખસેડી શકતો નથી. જ્યારે હું કોઈ પણ કરનો બોજો બીજા ઉપર ખસેડી ન શકું, સરકાર મારા પર કર નાખે અને હું જ તે કર ભરું સીધી રીતે સરકારને જઈને, તો તેને પ્રત્યક્ષ કર કહેવાય. જેમ કે સંપત્તિ વેરો, જેમ કે બક્ષિસ વેરો. માનો કોણ બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચને કોઈક વ્યક્તિને 1 કરોડ રૂપિયા એ ઇનામ રાશિ જીતવા બદલ આપી. તો એ ઇનામ રાશિ જે વ્યક્તિ ઇનામ જીત્યું છે તે વ્યક્તિ તે ટેક્સ ભરશે, તે બીજા ઉપર ખસેડી શકશે નહીં, કારણ કે ઇનામ તેને મળ્યું છે. તો જેને સંપત્તિ મળી હોય, જેને ઇનામ મળ્યું હોય, જેને આવક સરકારના નક્કી કરેલા માનક કરતા વધારે હોય અને તે એ ટેક્સ સ્લેબમાં આવતો હોય, તો ટેક્સ એ વ્યક્તિ ભરે, અન્ય ન ભરે. તો જે કરનો બોજો બીજા ઉપર ખસેડી ન શકાય, જે વ્યક્તિ પર સરકાર ટેક્સ નાખે એ વ્યક્તિ જ સીધો જઈને ટેક્સ ભરે, એટલે વચ્ચે કોઈ મીડિયેટર ના હોય, એને પ્રત્યક્ષ કર કહેવાય. તો પ્રત્યક્ષ કરના લક્ષણો ભણતા પહેલા તમારે એની વ્યાખ્યા, એનો મર્મ, એની સંકલ્પનાને સમજવી જરૂરી છે. જેટલું તમે એને સમજશો એટલું લક્ષણો અને તેના ફાયદા ગેરફાયદાઓ ખૂબ સરળતાથી તમે સમજી શકશો. તો જે કરનો બોજો અન્ય ઉપર ખસેડી નથી શકાતો તેવા કરને પ્રત્યક્ષ કર કહેવાય છે. જે કરનો બોજો અન્ય ઉપર ખસેડી શકાય છે તેને પરોક્ષ કર કહેવામાં આવે છે. હવે અન્ય ઉપર ખસેડી શકાય છે, ઇટ મીન્સ વોટ? સો ઇટ મીન્સ કે આ પેન પરનો વેરો, સરકારે આ પેન ઉપર, માનો આની કિંમત 100 રૂપિયા હોય, સરકારે આના ઉપર માનો કે 25 રૂપિયા ટેક્સ નાખ્યો. સરકારની ઈચ્છા છે આ ટેક્સ કંપની પાસેથી લેવાની, પણ કંપનીએ આ પેનની કિંમત 125 રૂપિયા કરી દીધી અને નીચે એવું લખી દીધું ઇન્ક્લુસિવ ઓલ ટેક્સીસ. તો જ્યારે આ પેન એક ગ્રાહક તરીકે હું કે તમે ખરીદીએ છીએ ત્યારે ખરેખર કંપની ઉપર નાખેલો ભરીએ છીએ, and that's why it is known as indirect tax. તો અહીંયા આ કર નાખ્યો છે કોઈક ઉપર અને ભરે છે કોઈક બીજો, એટલે સરકારને પ્રત્યક્ષ સીધી રીતે આવક મળવાના બદલે મળે છે આડકતરી રીતે. વસ્તુ પરનો વેરો આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, જેને આપણે જીએસટી તરીકે પણ ઓળખીએ છીએ, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. જીએસટી ઇટ્સ અ એક્ઝામ્પલ ઓફ ધી ઇનડાયરેક્ટ ટેક્સ, એટલે એ પરોક્ષ કરનું ઉદાહરણ છે. The person directly paid the amount which is imposed by government. એટલે પ્રત્યક્ષ કરમાં વ્યક્તિ સીધી રીતે કરની આવક સરકારને ચૂકવે છે, મારું કર્જ છે ત્યાં, અને સામે તમે જો when other person paid the amount to the government, it is called indirect tax. એટલે અન્ય વ્યક્તિ તે કર ભરે છે, એટલે સરકાર નાખે છે કોઈક બીજા ઉપર પણ એ ભરે છે કોઈક બીજો વ્યક્તિ. પછી ફોર એક્ઝામ્પલ ઇન્કમ ટેક્સ, વેલ્થ ટેક્સ, કંપની ટેક્સ એક્સેટ્રા. અહીંયા સેલ્સ ટેક્સ, સર્વિસ ટેક્સ, એન્ટરટેનમેન્ટ ટેક્સ, એક્સપોર્ટ ઇમ્પોર્ટ ટેક્સ. થિયેટરના માલિક ઉપર સરકારે એન્ટરટેનમેન્ટ ટેક્સ નાખ્યો, પણ તમે જ્યારે ફિલ્મ જોવા જાઓ, ફિલ્મની ટિકિટ આપ ખરીદો, એના ઉપર 100 રૂપિયા લખ્યું હોય, નીચે 20 રૂપિયા લખ્યું હોય, એની આગળ E.Tax અથવા E.T એવું લખ્યું હોય, તો તે એન્ટરટેનમેન્ટ ટેક્સ છે. નીચે એક લાઈન કરીને એ લોકોએ 120 રૂપિયા ટોટલ લખ્યું હોય, તો તમે જ્યારે એ ફિલ્મ જોવા માટે ગયા અને તમે જ્યારે 120 રૂપિયા થિયેટરના માલિકને ફિલ્મ જોવા માટેના આપ્યા બોક્સ ઓફિસ પર, તો ખરેખર થિયેટરના માલિક પર નાખેલો ટેક્સ તો તમે ભર્યો. તો આ પરોક્ષ કરવેરાનું ઉદાહરણ છે. તો એન્ટરટેનમેન્ટ ટેક્સ. એક્સપોર્ટ ઇમ્પોર્ટ ડ્યુટી સરકાર નાખતી હોય છે, અને જ્યારે પણ સરકાર એક્સપોર્ટ ઇમ્પોર્ટ ડ્યુટી નાખતી હોય છે ત્યારે
એ ખરેખર જે તે કંપની ઉપર નાખતી હોય છે, પરંતુ કંપની શું કરે છે? કંપની તે કરનો બોજો વસ્તુની કિંમતમાં એડ કરીને ગ્રાહકો ઉપર ખસેડી દે છે. હવે એક વસ્તુ જ્યારે વેચાય છે ત્યારે ઓલરેડી એમાં ટેક્સ એડ હોય છે. આના ઉપર લખેલું હોય છે મેક્સ રિટેલ પ્રાઇસ ઇન્ક્લુસિવ ઓલ ટેક્સીસ. એટલે જ્યારે આપણે વસ્તુ ખરીદીએ છીએ ત્યારે ખરેખર ટેક્સ નાખ્યો છે કોઈક ઉપર અને ભરે છે કોઈક બીજું. આ ટેક્સ ટ્રાન્સફરેબલ પણ છે અને નોન ટ્રાન્સફરેબલ પાર્શિયલ ટ્રાન્સફરેબલ પણ છે. એટલે કે ઘણીવાર કંપની જ જાતે ટેક્સ ભરી દે છે, ઘણી વખત તે અડધો ટેક્સ ગ્રાહક પર નાખે છે, અડધો પોતે ભરે છે, ઘણી વખત તે સંપૂર્ણપણે ગ્રાહક પર નાખે છે. મેં આપને ઉદાહરણ આપ્યું કે આ પેન છે, તો આ પેનની જે કિંમત 100 રૂપિયા હોય, સરકાર એના ઉપર 25 રૂપિયા ટેક્સ નાખે, તો આની શક્યતાઓ કેટલી? તો એક તો નંબર 1, કંપની 25 રૂપિયા પોતે ભરે, તો એણે શિફ્ટ નથી કર્યું, એટલે કે આ સંદર્ભમાં નોન ટ્રાન્સફરેબલ રહ્યું. જો એ 25 માંથી 12.5 પોતે ભરે અને 12.5 રૂપિયા કિંમત વધારીને ગ્રાહક પર ખસેડી દે, તો આ આંશિક ટ્રાન્સફરેબલ થયું, એટલે કે આંશિક રીતે પાર્શિયલી ટ્રાન્સફર થયું. અને જો એ આ પૂરેપૂરા 25 રૂપિયા પેનની કિંમતમાં એડ કરી દે અને નીચે એવું લખી દે મેક્સ રિટેલ પ્રાઇસ ઇન્ક્લુસિવ ઓલ ટેક્સીસ, તો અહીંયા એણે પૂરેપૂરી રકમ જ ખસેડી દીધી, શિફ્ટ કરી દીધી. એટલે મિત્રો અહીંયા શું થયું કે એ ટ્રાન્સફરેબલ ઘણી વખત કંપની ના કરે તો પોતે પણ બેર કરી શકે છે. એના કોમ્પિટિટર હોય અને કિંમત વધવાનો તેને ભય હોય, તેને માર્કેટમાં પોતાનો સિક્કો જમાવવો હોય અને તે ઊંચી કિંમત નથી જવા ઈચ્છતો, એ પોતાનું સેલ વધારવા માંગે છે. તો આ સંદર્ભમાં તે ટ્રાન્સફરેબલ નથી હોતું. ઘણી વખત તે આંશિક ટ્રાન્સફરેબલ હોય છે, ઘણી વખતે તે પૂર્ણતઃ ટ્રાન્સફરેબલ હોય છે. તે પછી ડાયરેક્ટ ટેક્સ હેલ્પ ટુ રિડ્યુસ ધી ઇનઇક્વાલિટી ઓફ ઇન્કમ ઇન ધી સોસાયટી. તે આવકની અસમાનતા ઘટાડવામાં મદદરૂપ થાય છે, કારણ કે તે સંપત્તિ પરનો વેરો છે, તે બક્ષિસ પરનો વેરો છે, તે આવક પરનો વેરો છે. તો જેની આવક વધારે, જેને બક્ષિસ વધારે મળી હોય, જેને સંપત્તિ વારસામાં વધારે મળી હોય, એના ઉપર ઊંચો દરે ટેક્સ. જેની પાસે સંપત્તિ ઓછી છે, જેની આવક ઓછી છે, સરકાર એના ઉપર ઓછા દરે ટેક્સ નાખે તો આવકની અસમાનતા ઘટે. જ્યારે પરોક્ષ કરવેરા, ધ બર્ડન ઓફ ધ ઇનડાયરેક્ટ ટેક્સ મોસ્ટલી લે ઓન ધી પુઅર એન્ડ મિડલ ક્લાસ પીપલ. એટલે કે મેં કહ્યું તેમ કે એક કોલગેટ પેસ્ટ, તો દાંત એક ગરીબ પણ સાફ કરે છે અને ધનિક પણ સાફ કરે છે, પણ ગરીબ પણ એ કોલગેટના 57 રૂપિયા ઇન્ક્લુસિવ ઓલ ટેક્સીસ માનો, એના ઉપર 7 રૂપિયા ટેક્સ છે, 50 રૂપિયાની કિંમત છે. તો ગરીબ વ્યક્તિ પણ એ જ કિંમત ચૂકવે છે અને ધનિક વ્યક્તિ પણ એ જ કિંમત ચૂકવે છે, પરંતુ બંનેની કિંમત ચૂકવવાની એબિલિટી, એટલે કે કર ભરવાની શક્તિ, કરદાન ક્ષમતા એ અલગ અલગ છે, પણ તેમ છતાં પણ ટેક્સ બંને સરખો ભરે છે. એટલે આ ન્યાયી નથી. એટલે પરોક્ષ કરવેરાનો મોટા ભાગનો બોજો એ ગરીબો પર આવે છે. ઇન ઇન્ડિયન ઇકોનોમી 30 to 35% જે પ્રપોર્શન છે ડાયરેક્ટ ટેક્સનો ટોટલ રેવન્યુમાં, એટલે પ્રત્યક્ષ કરવેરાનો બોજો, એટલે પ્રત્યક્ષ કરવેરાનો ફાળો કુલ રાષ્ટ્રીય આવકમાં ઓછો છે, 32 થી 35% છે, જ્યારે પરોક્ષ કરવેરાનો ફાળો એ 67 થી 65% છે. આવું ખરેખર ન હોવું જોઈએ. વિશ્વના બધા જ દેશો તરફ દ્રષ્ટિપાત કરતા આપણને એ જાણવા મળે છે કે વિશ્વના તમામ દેશોમાં મોટા ભાગે પ્રત્યક્ષ કરવેરાનું પ્રમાણ 65 to 70% હોય છે અને પ્રત્યક્ષ કરવેરાનું પ્રમાણ તે 30 to 35% હોય છે. આવું એટલા માટે કારણ કે પ્રત્યક્ષ કરવેરા તે આવકની અસમાનતા ઘટાડવામાં મદદ કરે છે અને તે કરદાન ક્ષમતા, એબિલિટી ટુ પે, એકોર્ડિંગ ટુ એબિલિટી ટુ પે છે. એટલે પ્રત્યક્ષ કરવેરાનું પ્રમાણ અર્થતંત્રમાં વધારે હોય તે આદર્શ અને શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરોક્ષ કરવેરાનું પ્રમાણ ઓછું હોય તો વધારે યોગ્ય માનવામાં આવે છે. બટ અનફોર્ચ્યુનેટલી આપણા દેશમાં આનું ઊંધું છે. પ્રત્યક્ષ કરવેરાનું પ્રમાણ ઓછું છે અને પરોક્ષ કરવેરાનું પ્રમાણ વધારે છે.
પરોક્ષ કરવેરાનું પ્રમાણ વધારે હોવાથી તે ન્યાયી નથી. તેનો બોજો મોટા ભાગે ગરીબો પર આવે છે. ઉપરાંત એ કરદાન ક્ષમતાની અનુરૂપ પણ નથી. એટલે આનાથી આવકની અસમાનતામાં વધારો થાય છે, બટ એ ફેક્ટ છે. તો આટલું જો તમે પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરાના સંદર્ભમાં મિત્રો સમજ્યા, તો પછી તમારે આગળ એના લક્ષણો સમજવામાં બહુ તકલીફ નહીં પડે. હવે એના લક્ષણોની વાત કરીએ. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ. તો મિત્રો, પ્રત્યક્ષ કરવેરાના લક્ષણો કયા કયા? તો સૌથી પહેલું લક્ષણ છે સોશિયલ એન્ડ ઇકોનોમિક જસ્ટિસ. Now, what do you mean by social and economic justice? ન્યાયી, સામાજિક અને આર્થિક રીતે ન્યાયી છે આ. તો સૌથી પહેલા તો આપણે એવું સમજીએ કે સામાજિક અને આર્થિક રીતે ન્યાયી કઈ રીતે છે. તો સમાજનો જે ગરીબ વર્ગ છે એને કરવેરામાંથી મુક્તિ મળે છે, અથવા તો તે ઓછા કર ભરે છે. તેના ઉપર આર્થિક રીતે બોજો ઓછો આવે છે, એટલે સામાજિક રીતે એ ન્યાયી છે. હવે આની વિભાવના એટલે કે પ્રત્યક્ષ કરની વિભાવના સમજવા માટે તમારે પ્રત્યક્ષ કરવેરાને સમજવા પડશે. ને એટલા જ માટે મિત્રો, હમણાં મેં પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરાના તફાવતમાં તમને આની ચર્ચા એટલા માટે જ કરેલી કે once you understand the real concept of the direct as well as indirect taxes, then only you will understand the various features and merits and demerits of the direct taxes. તો તમે પ્રત્યક્ષ કરવેરાની સામાજિક અને આર્થિક ન્યાયિકતાની આ વિભાવનાને સમજવા માટે પરોક્ષ કરવેરા નું ઉદાહરણ આપણે લઈએ. પરોક્ષ કરવેરામાં કોઈ પણ વસ્તુ પરનો વેરો હોય, જેમ કે મેં અગાઉ પણ ઉદાહરણ આપેલું, એકવાર ફરી આપણે એને સમજીએ કે એક ગરીબ વ્યક્તિ છે, એની મધર હોસ્પિટલમાં સિરિયસ છે. એને બચાવવા માટે એક ઇન્જેક્શન બજારથી ડોક્ટરે લાવવા માટેનું કહ્યું અને તેની કિંમત માની લો કે 10,000 રૂપિયા છે. તે ગરીબ પાસે પૈસા નથી, તેની પાસે 8,000 રૂપિયા છે, 9,000 રૂપિયા છે. 1,000 રૂપિયા માનો કે એના ઉપર એ ઇન્જેક્શન ઉપર સરકારે ટેક્સ નાખેલો છે, ઇન્ક્લુસિવ ઓલ ટેક્સીસ 1,000 રૂપીસ લખેલું છે. એની પાસે 9,000 રૂપિયા છે, પણ તેમ છતાં પણ પોતાની માનો જીવ બચાવવા માટે ગમે ત્યાંથી પૈસા કરી અને એ 1,000 રૂપિયાનું ઇન્જેક્શન લેશે. બીજી બાજુ આપણે એવું જોઈએ કે કોઈક ધનિક વ્યક્તિ ખૂબ જ પૈસાદાર છે અને એનો ડ્રાઈવર બીમાર છે અને એને પણ એ જ ઇન્જેક્શનની જરૂર છે. હવે એની કિંમત એ ધનિક વ્યક્તિ જેની પાસે તમામ પ્રકારની સુખ સુવિધાઓ છે અને તે આર્થિક રીતે ખૂબ જ સદ્ધર છે, ઇકોનોમિકલી વેરી સાઉન્ડ, એ પણ એ ઇન્જેક્શનના 10,000 રૂપિયા આપે છે. હવે મને એમ કહો, શું આ સામાજિક અને આર્થિક દ્રષ્ટિએ યોગ્ય, હિતાવહ અને ન્યાયી છે? તેનો જવાબ છે નો. કારણ કે બંને વ્યક્તિઓ, જે ગરીબ વ્યક્તિ પોતાની મા માટે જે પેડલ રિક્ષા ચલાવે છે એની પાસે પૈસા નથી, એ પણ 10,000 રૂપિયા આપી અને 1,000 રૂપિયા ટેક્સ ભરે છે. એક ધનિક વ્યક્તિ જેની પાસે ખૂબ જ સંસાધનો, આવક છે, તે વ્યક્તિ પણ તેના 10,000 રૂપિયા કિંમત આપીને 1,000 રૂપિયા ટેક્સ ચૂકવે છે. તો અહીંયા બંનેની કર ભરવાની શક્તિમાં તફાવત હોવા છતાં પણ બંને વ્યક્તિઓ એક સરખો કર ભરે છે. હવે આ જો તમે જુઓ તો પરોક્ષ કરવેરામાં આવું થતું હોય છે, પ્રત્યક્ષ કરવેરામાં આવું નથી થતું. સરકારે માની લો કે એવું નક્કી કર્યું કે ભાઈ 5 લાખથી 10 લાખની આવક ધરાવનાર વ્યક્તિ પર 10% આવકવેરો હશે, 10 લાખથી 15 લાખની આવક ધરાવનાર વ્યક્તિ પર 20% કરવેરા હશે અને 15 લાખ કરતાં વધારે વાર્ષિક આવક ધરાવનાર વ્યક્તિ પર 30% કરનો દર હશે. તો જે વ્યક્તિઓ માની લો કે 20-25 હજાર રૂપિયા કમાય છે, જે લોકોની 12 મહિનાની આવક માની લો કે 5 લાખ રૂપિયા નથી થતી, તો તે વ્યક્તિઓ કરવેરાના બર્ડનમાંથી કે એના બોજામાંથી મુક્ત થઈ ગયા.
એટલે ગરીબ વ્યક્તિઓ પર પ્રત્યક્ષ કરવેરાનો બોજો આવ્યો નહીં. હવે કહો આ સામાજિક રીતે અને આર્થિક રીતે ન્યાયી છે કે નહીં? સો ઇટ ગિવ્સ યુ અ ઇકોનોમિક એન્ડ સોશિયલ જસ્ટિસ. આ ઉપરાંત જે વ્યક્તિઓની આવક ઓછી છે, જેમ કે 5 લાખથી 10 લાખ, તો એ લોકો પર 5% કે 10% ટેક્સ આવે છે. પછી જેમ આવક વધે છે, તો આવક વધે છે તો એની એબિલિટી ટુ પે, કર ભરવાની ક્ષમતામાં પણ વધારો થાય છે. તો તેની પાસેથી તમે વધારે કર લો, જેની પાસે ખૂબ વધારે પૈસા છે, તો there is a nothing wrong in that. તો એમાં કશું ખોટું નથી. પણ જે નથી ભરી શકતો તેમ છતાં પણ તમે એના ઉપર કર નાખો છો, તો તે ઘણી વખત અયોગ્ય અને અન્યાયી લાગે છે. તો આ પ્રથમ લક્ષણ જે આપણે જોયું કે તેમાં સોશિયલ જસ્ટિસ નથી. બીજું, પરોક્ષ કરવેરામાં પણ પ્રત્યક્ષ કરવેરામાં સોશિયલ અને ઇકોનોમિક જસ્ટિસ છે. તો આ એનું પહેલું ફીચર્સ છે. આપણે આમાંથી જ ઘણા બધા તેના ફાયદાઓ પણ છે, એ પણ સમજીશું. પછી છે રિડ્યુસ ઇનઇક્વાલિટી ઓફ ઇન્કમ. હવે રિડ્યુસ ઇનઇક્વાલિટી ઓફ ઇન્કમનો મતલબ શું? કે ધનિકો પર વધારે કર અને ગરીબો પર ઓછા કર, એનું મહત્વનું લક્ષણ છે. જો અત્યારે આપણે તેના ફાયદા ગેરફાયદાઓ નથી ભણી રહ્યા, એના લક્ષણ ભણી રહ્યા છે, ફીચર્સ ભણી રહ્યા છીએ. તેમાં એક નિશ્ચિતતા છે કે જે વ્યક્તિ પર કર નાખ્યો છે એ જ વ્યક્તિ તે કર ભરશે. તો જે વ્યક્તિ પર કર નાખવામાં આવ્યો છે તે તેનો બોજો બીજા ઉપર ખસેડી શકતો નથી. તો તેમાં શું છે? એક ચોક્કસતા છે, તેમાં એક સર્ટેનિટી છે. તેમાં સર્ટેનિટીનો મતલબ શું? નિશ્ચિતતા. હવે એ પણ તમે સમજો. એક્સ નામક વ્યક્તિ જે સરકારી કર્મચારી છે, સરકારે એને ચેક મારફતે દર મહિને વેતન ચૂકવ્યું છે. તેનું વેતન ટેક્સ સ્લેબ પ્રમાણે 20%ના ક્રાઇટેરિયામાં આવે છે. તો એ વ્યક્તિ આ કર ભરશે, નક્કી કરેલી તારીખ પહેલા ભરશે અને તે જ ભરશે, બીજા ઉપર તે ખસેડી શકશે નહીં. તો શું થયું? અહીંયા નિશ્ચિતતા છે કે આ જ વ્યક્તિ પાસેથી સરકારને પૈસા મળશે, આટલા મળશે અને આ તારીખ એટલે કે આ સમયગાળા પહેલા મળશે. એટલે પ્રત્યક્ષ કરવેરામાં નિશ્ચિતતા છે, સર્ટેનિટી છે. Now you compare with the indirect taxes, then you just realize, oh, yes, it's absolutely correct. When we are talking about the tax on this pen, તો સૌથી પહેલી વાત, આ પેન કોણ ખરીદશે, ક્યારે ખરીદશે, ખરીદશે કે નહીં ખરીદે, સરકારને પૈસા પેન મેન્યુફેક્ચરિંગ કંપની પાસેથી મળશે કે ગ્રાહક પાસેથી મળશે, એનું શેરિંગ શું હશે, ક્યારે મળશે, કેટલું મળશે, ગોડ નોઝ. આનો અર્થ એ થયો કે પરોક્ષ કરવેરામાં એ નિશ્ચિતતા નથી, એ સર્ટેનિટી નથી. પણ પ્રત્યક્ષ કરવેરામાં એ સર્ટેનિટી, એ નિશ્ચિતતા છે. એટલે પ્રત્યક્ષ કરવેરા એ ચોક્કસતા દર્શાવે છે કે આ વ્યક્તિ પાસેથી મળશે, આટલા પ્રમાણમાં મળશે, એની આવકના 20% આટલા થાય, સિવાય કે એણે ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ LICમાં, મેડિક્લેમમાં કે હોમ લોનમાં દર્શાવ્યું હોય. અને એ પણ રેગ્યુલર સરકાર પાસે આવતું હોય છે, આગળના એને રિટર્ન ભરેલા હોય છે, તો સરકારને ખબર હોય છે કે ઇન્કમ ટેક્સ LIC અને આ કાઢતા એને આટલી રકમે ચૂકવશે, એ પણ ખબર હોય છે. એટલે આ ટેક્સ કોણ ભરશે, ક્યારે ભરશે, ક્યારેનો સંદર્ભ સરકારે એક છેલ્લી ડેડલાઇન આપેલી હોય છે, અને પછી તમે રિટર્ન ફાઇલ કરો છો તો પેનલ્ટી લાગે છે. તો મોટાભાગના લોકો તે પહેલા ભરી દેતા હોય છે. આર યુ ગેટ માય પોઈન્ટ? એટલે એ શું દર્શાવે છે?
નિશ્ચિતતા દર્શાવે છે. આવી નિશ્ચિતતા તમને પરોક્ષ કરવેરામાં જોવા નથી મળતી. અને જ્યારે નિશ્ચિતતા દર્શાવે, જે વ્યક્તિ પાસેથી કર મેળવવાનો છે તે વ્યક્તિથી જ તમે મેળવો, તો તમે ટાર્ગેટ આમાં ધનિકો પર કરો છો, જેમની આવક વધારે છે નક્કી કરેલી મર્યાદા કરતા. તો ધનિકો વધારે કર ભરે છે, ગરીબોને કરવેરામાંથી મુક્તિ મળે છે, તો આનાથી આવકની અસમાનતા પણ ઘટે છે. જ્યારે પરોક્ષ કરવેરામાં તો મોટા ભાગનો બોજો ગરીબો પર આવે છે, તો એનાથી તો આવકની અસમાનતા ઘટતી નથી. ફાઇન. ઓકે. લેસ ચાન્સ ઓફ એરર. there are very few chance of error. Say for example, એવું નથી કે આમાં ભૂલ નથી થતી અને આમાં એરર નથી આવતી. આવે છે, પણ પરોક્ષ કરવેરાના કમ્પેરિઝનમાં ઓછી આવે છે. સે ફોર એક્ઝામ્પલ, મારી આવક અમુક મર્યાદા કરતાં વધારે છે, હું એક સરકારી કર્મચારી છું અને સરકાર મને પગાર ચૂકવે છે, તો સરકાર પાસે બધા જ સરકારી કર્મચારીઓના ડેટા છે જ. those who are working in bank or in education, in health, in insurance, in railway, even in PWD, આ બધા જ સરકારી કર્મચારીઓના ડેટા સરકાર પાસે છે જ. સરકાર એમને નિયમિત ચેક સ્વરૂપે રકમ ચૂકવે છે. એટલે 12 મહિનામાં મિસ્ટર મીનાને કે 12 મહિનામાં મિસ્ટર એક્સને સરકારે કેટલું વેતન ચૂકવ્યું છે અને એ કયા સ્લેબમાં આવે છે એવું સરકારને ખબર જ છે. અને પરિણામે સરકારને એ પણ ખબર હોય છે કે પ્રત્યક્ષ કરવેરા દ્વારા એપ્રોક્સિમેટલી નાણાકીય વર્ષમાં તમે કેટલા રૂપિયા 1 એપ્રિલ ટુ 31 માર્ચમાં ગયા વખતે કેટલા ચૂકવેલા અને આ વખતે આવક વધારી છે તો તમે કેટલા ચૂકવશો, એનો અંદાજ લગભગ સરકારને હોય છે મિત્રો. એટલે એ પણ એક બહુ મહત્વનું પાસું છે. ફાઇન. એટલે લેસ ચાન્સ ઓફ એરરનો સંદર્ભ એવો છે કે સરકાર પાસે ડેટા હોય તો સરકારને ખબર હોય અને નિયમિત રીતે લોકો રિટર્ન ફાઇલ કરતા હોય તો એ લોકોનો પાસ્ટ હિસ્ટ્રી પણ હોય. એમાં બહુ વધારે પડતું વેરિએશન આવે છે ત્યારે સ્ક્રુટની આવે છે, ત્યારે સરકારે ધ્યાન આપવું પડે છે. અદરવાઇઝ તેની આસપાસનું રિટર્ન દરેક વખતે દરેક વ્યક્તિઓ ભરતા હોય છે. એટલે આમાં લેસ ચાન્સ ઓફ એરર છે. When we are talking about the indirect taxes, તો એમાં કઈ વસ્તુ ક્યાં બની, કેટલા પ્રમાણમાં બની, તેનું ટ્રાન્સફોર્મેશન શું થયું, ક્યાં એનું વેચાણ થયું, તેમાંથી કેટલી આવક મળી, મૂલ્ય વૃદ્ધિ કર કેટલો છે, આ બધી બાબતો એ આખા તબક્કાવાર પ્રોસેસ વાઇઝ કેટલા તબક્કામાંથી ગુજરે છે, ક્યાં એનું વેચાણ થાય છે, કેટલા પ્રમાણમાં થાય છે, એ અર્ધ તૈયાર છે કે પૂર્ણ તૈયાર છે કે સીધા ઉપયોગમાં લેનારી અંતિમ વપરાશી વસ્તુ છે, આવી ઘણી બધી બાબતો પરોક્ષ કરવેરામાં ધ્યાન રાખવી પડે છે. એટલે એમાં ઘણા બધા ચાન્સીસ છે એરર થવાના. બટ વેન વી આર ટોકિંગ અબાઉટ ધી ડાયરેક્ટ ટેક્સ, લેસ ચાન્સ ઓફ એરર, બિકોઝ આવક અને સંપત્તિ પર ઉઘરાવાતો કર છે. આવકના ડેટા સરકાર પાસે હોય છે. સંપત્તિમાં પણ સરકાર જ્યારે કોઈ વ્યક્તિ ઘર લે છે કે જમીન લે છે તો તેનો દસ્તાવેજ કરાવે છે અને તેના સંદર્ભમાં તેના ઉપર આકારણી કરી શકાય છે. એટલે આનું જે ઇમ્પેક્ટ છે એ સરકારને ખબર હોય છે અને એનું કેલ્ક્યુલેશન પણ સરકાર સરળતાથી કરી શકે છે. અને એના ડેટા સરકારી દફતરોમાં અને સરકાર પાસે પ્રાપ્ત હોય છે અને પરિણામે તેનું આંકલન કરવું, તેની ગણતરી કરવી, તેને ઇમ્પ્લિમેન્ટ કરવું એ પ્રમાણમાં સરળ હોય છે ઇન કમ્પેર ટુ ઇનડાયરેક્ટ ટેક્સીસ. મિત્રો, આવનારા સમયમાં સરકાર ડિજિટલ કરન્સી લાવી રહી છે. CBDC, સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી, અને આ ડિજિટલ કરન્સીનો ફર્સ્ટ ફેઝ લાગુ થઈ ગયો છે. હવે ડિજિટલ કરન્સીનો મતલબ એ થયો કે આજે જ્યારે હું 2022માં આપને કહી રહ્યો છું એના અંતિમ પડાવમાં, ત્યારે ડિજિટલ કરન્સીમાં આપની બેંકમાં પડેલા તમામ પૈસા એ ઇલેક્ટ્રોનિક ગેજેટ એવા મોબાઈલમાં આવી જશે
અને કોઈ પણ પ્રકારના ઇન્ટરનેટ વગર પણ તમે એ પૈસાને એક ફોનથી બીજા ફોનમાં ટ્રાન્સફર કરી શકશો. અને એટલા જ માટે હવે ખીચામાં પૈસા રાખવાની જરૂર નહીં પડે. આના બીજા અર્થ જો આપણે સમજીએ તો એવું પણ થાય કે સરકારને હવે નવી કરન્સી છાપવાની પણ જરૂર ન પડે. સરકારને જો કરન્સી છાપવાની જરૂર ન પડે તો કરન્સી પાછળ થતું ખર્ચ પણ બચે. પ્લસ ડિજિટલ કરન્સી થઈ જવાના કારણે ક્યાંક ને ક્યાંક તમારી એન્ટ્રી બેંકમાંથી તમારે પૈસા જ્યારે ઇલેક્ટ્રોનિક ગેજેટ એવા મોબાઈલમાં મેળવો છો ત્યારે એ એન્ટ્રી રહે છે. એટલે આ બધા જ ટ્રાન્ઝેક્શન્સ એ વ્હાઇટના થવાના. અને જ્યારે વ્હાઇટના ટ્રાન્ઝેક્શન થશે ત્યારે પ્રાઇવેટ વ્યક્તિઓને પણ CBDC સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી દ્વારા ચૂકવાતી રકમ એ આકારણીમાં આવશે. અને એ જ્યારે આકારણીમાં આવશે તો અમારા સરકારી કર્મચારીઓની જેમ ખાનગી વ્યક્તિઓએ પણ નિશ્ચિત સ્વરૂપે ચોક્કસ પ્રમાણમાં ટેક્સ ભરવો પડશે. એ લોકો પોતાની આવકને છુપાવી શકશે નહીં. ખાનગી ક્ષેત્રના વ્યક્તિઓ પણ કરવેરા ભરી અને દેશના વિકાસમાં પોતાનો ફાળો આપે જ છે. પણ ઘણી વખત જ્યારે તમને કેશમાં રકમ ચૂકવવામાં આવે છે, ચેકથી કે બેંકથી નથી ચૂકવવામાં આવતી, ત્યારે ઘણી વખત આવા વ્યક્તિઓ પોતાની આવક ઓછી બતાવે છે અને રિટર્ન ફાઇલ નીલ કરે છે. તે સંજોગોમાં સરકાર અને દેશને અર્થતંત્રને નુકસાન વેઠવું પડે છે. ઉપરાંત કાળા નાણાંનું સર્જન પણ થતું હોય છે. એટલે એક પેરેલલ અર્થવ્યવસ્થા ઊભી થાય છે. પરિણામે નાણાંના પુરવઠાના ચોક્કસ અંદાજો ન મેળવી શકવાના કારણે નાણાકીય નીતિની અસરકારકતા પણ ઘટે છે. એટલે જ્યારે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી આવી જશે, એ કરન્સીનો ક્યારે પણ નાશ નહીં થઈ શકે. એ કરન્સી ખૂબ સરળતાથી ટ્રાન્સફર થશે એક એકાઉન્ટથી બીજા એકાઉન્ટમાં. અને જ્યારે બધા જ વ્યવહારો એ કરન્સી મારફતે થશે તો કોઈ હાર્ડ કોપી નહીં રાખે, એટલે કે ઓરિજિનલ ચલણ સાથે લઈને ફરવાનું જોખમ ઘટશે. ઉપરાંત એ જોખમ તો ઘટશે જ ઘટશે. ઉપરાંત વ્યક્તિ બધા જ વ્યવહારો જો ડિજિટલ કરન્સી મારફતે થતા થઈ જશે આવનારા સમયમાં, તો ઇકોનોમીમાં બ્લેક મનીનું પ્રમાણ ઘટશે અને પ્રાઇવેટ સેક્ટર પણ કરવેરાના ઝોનમાં એની ચોક્કસ પકડમાં આવશે. તો આ પણ એક બહુ જ મોટો ફાયદો છે. તો એનું ઇમ્પ્લિમેન્ટ ખૂબ સરળ છે, કારણ કે ડિજિટલ કરન્સી આવી ગયા પછી તો બધો જ ડેટા સરકાર પાસે હશે. કોણે પોતાના ખાતામાંથી કેટલા રૂપિયા બેંક પાસેથી ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં મોબાઈલ પાસે લીધા અને એમાંથી એણે કોને કેટલું પેમેન્ટ કર્યું, આ બધી જ વ્યવસ્થા, બધા જ ટ્રાન્ઝેક્શન સરકાર પાસે જ્યારે આવી જશે, ખબર હશે, તો ન કેવલ તેની આવક પણ તેના ખર્ચ ઉપર પણ ધ્યાન રાખી શકાશે. જો કે એને ઇમ્પ્લિમેન્ટ કરવું થોડું મુશ્કેલ છે, પણ એ આવનારા સમયમાં જેમ જેમ ટેકનોલોજી સહજ થતી જશે તેમ તેમ આવવું પણ શક્ય છે. સો બી રેડી ફોર ધી ડિજિટલ કરન્સી. ઓકે. એઝ પર ધી એબિલિટી ટુ પે, મિત્રો, જે મારને સહન કરી શકે ને એને મારવો જોઈએ. જે માર સહન ના કરી શકે એવા ગરીબ, કચડાયેલા, દબાયેલા વર્ગને મારવાનો કોઈ અર્થ નથી. આનો અર્થ એ થયો કે પ્રત્યક્ષ કર જે છે, આપણે જે ભણી રહ્યા છીએ, એ કરદાન ક્ષમતા અનુસાર એબિલિટી ટુ પે પ્રમાણે છે કે જેમ જેમ આવક વધે છે તેમ તેમ કરવેરાનો દર વધે છે અને ચોક્કસ મર્યાદા કરતાં ઓછી આવક ધરાવનારને કરવેરામાંથી મુક્તિ છે. એટલે એ લોકો રિટર્ન ફાઇલ નીલ કરે તો પણ ચાલે. સવાલ એ છે કે પરોક્ષ કરવેરા તો ધનિક કે ગરીબ જોતા નથી, તે તો એક જ દંડેથી બધાને હાંકવાની વાત કરે છે. મેં તમને એક બીજું પણ ઉદાહરણ આપેલું કે એક ધનિક વ્યક્તિ પોતાના કૂતરાને ખવડાવવા માટે બિસ્કિટ પાર્લેજીના લે. એના ઉપર માનો સરકારે 1 કે 2 રૂપિયા ટેક્સ નાખ્યો હોય. માનો કે પાર્લેજીનું પેકેટ 10 રૂપિયામાં, માનો 10 રૂપિયામાં ખરીદે, તો એક ધનિક વ્યક્તિએ પોતાના કૂતરાને બિસ્કિટ ખવડાવવા માટે પણ 2 કે 3 રૂપિયા ટેક્સ ચૂકવ્યો. એક ગરીબ પોતાના ભૂખા બાળકને, એક ફુગ્ગા વેચતો બાળક અથવા તો એનો ફાધર
જે સોસાયટી કોમર્શિયલ કોમ્પ્લેક્સની બહાર જઈને ફુગ્ગાઓ વેચે છે, ભીખ માંગે છે, દયનીય સ્થિતિમાં છે, એના ખીચામાં માત્ર 10 રૂપિયા છે, પોતાના ભૂખા બાળકને પેટ ભરવા માટે એ પાર્લેજીનું એક પેકેટ લે છે કે બેટા પાર્લેજીનું પેકેટ ખાઈ લે અને પાણી પી લે, તારી ભૂખ શમી જશે, આજની રાત નીકળી જશે. હવે એ વ્યક્તિ પણ એ પાર્લેજીનું પેકેટ ખરીદતી વખતે એ પણ 2 કે 3 રૂપિયા ટેક્સ ભરે છે. આ એબિલિટી ટુ પે નથી. તમે BMW વાળા પાસેથી પણ પેટ્રોલના એટલા જ ભાવ લો છો અને તમે ઓટો રિક્ષા ચલાવનાર કે એક 2 વ્હીલર ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા વ્યક્તિ પાસેથી પણ એટલા જ પેટ્રોલના કે ડીઝલના ભાવ લો છો, તો આ ન્યાયિક દ્રષ્ટિએ અયોગ્ય છે, આ ખોટું છે. હકીકતમાં તમે પેટ્રોલ મોંઘી કાર ચલાવનાર મર્સિડીઝ, BMW, ઓડી કાર ચલાવનાર વ્યક્તિ પાસેથી જો તમે પેટ્રોલ કે ડીઝલના 2 કે 4 રૂપિયા કે 5 રૂપિયા લીટર દીઠ વધારે પણ લેશો, પણ જો તમે 2-3 રૂપિયા 5 રૂપિયા એક ઓટો રિક્ષા ચલાવનારને ઓછામાં આપશો તો એનાથી બહુ ફરક પડશે. ધનિક પાસેથી 5 રૂપિયા વધારે લેશો એનાથી એને બહુ આર્થિક દ્રષ્ટિએ ઝાઝો ફરક નહીં પડે, પણ ગરીબને જો તમે 5 રૂપિયા કે 4 રૂપિયા સસ્તું પેટ્રોલ આપશો, ઇટ મીન્સ અ લોટ, ઇટ્સ ક્રિએટ અ હ્યુજ ડિફરન્સ ફોર હિમ. તો જે પ્રત્યક્ષ કરવેરા છે એ પ્રત્યક્ષ કરવેરા કરદાની ક્ષમતા કે કર ભરવાની શક્તિ અનુસાર છે. આ પણ એનું મહત્વનું ફીચર છે. આમાંના જ મોટાભાગના ફીચર્સ એ આગળ જતા આપણે એના આઈ મીન ટુ સે ફાયદાઓ મેરિટ્સમાં પણ ભણીશું, બટ હિયર વી ઓલ્સો અન્ડરસ્ટેન્ડ ધી characteristics as a then useful for the economy and society. આનાથી જો એ ન્યાયિક છે એટલા માટે તે સમાજ અને રાષ્ટ્ર માટે ઉપયોગી છે, અને એટલા જ માટે જ્યારે મેં કહ્યું તેમ વિશ્વના બધા જ દેશો તરફ તમે દૃષ્ટિપાત કરો તો દુનિયાના બધા જ દેશોમાં મિત્રો પ્રત્યક્ષ કરવેરાનું પ્રમાણ એ વધારે છે, કારણ કે દુનિયાના બધા જ દેશો એવું માને છે કે પ્રત્યક્ષ કરવેરા તે આવકની અસમાનતા ઘટાડવામાં મહત્વનો ફાળો આપી શકે છે, એટલે પ્રત્યક્ષ કરવેરાનું પ્રમાણ વધારે છે. પરોક્ષ કરવેરાથી ફુગાવો થાય છે. જનરલ પ્રાઇસ લેવલ એટલે કે સામાન્ય ભાવ સપાટી મિત્રો વધે છે. જેમ કે બધી જ વસ્તુઓ પર તમે કર નાખશો તો શું થશે? બધી જ વસ્તુઓ પર તમે કર નાખશો તો સામાન્ય કરવેરાનો દર વધશે, સામાન્ય ભાવ સપાટી વધશે. સામાન્ય ભાવ સપાટી વધશે તો મોંઘવારી વધશે. તમે દરેક વસ્તુ પર ટેક્સ નાખશો તો ઇન્ક્લુસિવ ઓલ ટેક્સીસ, તો ટેક્સ રેટ વધવાનો, એના કારણે મોંઘવારી વધવાની, અને ઉપરથી એનો બોજો ગરીબો પર વધારે આવશે. એટલે પરોક્ષ કરવેરા એ શું છે? એ અન્યાયી છે, એબિલિટી ટુ પે નથી. એનાથી આવકની અસમાનતા ઉલટાની વધે છે, તેનો બોજો ગરીબો પર આવે છે, જ્યારે પ્રત્યક્ષ કરવેરામાં આવવું નથી. ફાઇન. એટલે એ સોસાયટી અને સમાજ માટે ઉપયોગી છે. ખરેખર કરવેરાના દર આવા જ હોવા જોઈએ, પરંતુ યુ નો વોટ, પરંતુ કરવેરાના જે દર છે તે મોટા ભાગે ભારતમાં, જે વિશ્વમાં છે તે ભારતમાં નથી, અને જે ભારતમાં છે તે આખી વિશ્વમાં બીજે ક્યાંય નથી. એટલે જે જીવન જરૂરી વસ્તુઓ છે, જીવન જરૂરી સેવાઓ છે, એસેન્શિયલ ગુડ્સ એન્ડ એસેન્શિયલ સર્વિસીસ, એના પર સરકારે ઓછો કર રાખવો જોઈએ. જો કે જીએસટીના દરમાં તફાવત છે, 5%, 12%, 14%, 18%, 28%. એમાં લક્ઝુરિયસ જે ગુડ્સ છે એમાં સરકારે 28% સુધીનો ટેક્સ રાખ્યો છે, પરંતુ તેમ છતાં પણ આમાં હજી પણ ઘણા મોટા પ્રમાણમાં ફેરફાર કરવા જોઈએ અને તેનો બોજો ઓછો કરવો જોઈએ. પરોક્ષ પ્રમાણનું જે પરોક્ષ કરવેરાનું જે પ્રમાણ છે તે કુલ કરવેરામાંથી ઓછું કરવું જોઈએ અને પ્રત્યક્ષનું ધીરે ધીરે વધારવું જોઈએ, તો સમાજ એક આદર્શ રાષ્ટ્રની અને સમાજની રચના તરફ આગળ વધી શકશે. તે પછી ફાઇનાન્શિયલ ડિસિપ્લિન, ઇટ મીન્સ ઇટ્સ વેરી ઇકોનોમિકલ.
When we are talking about it's very economical means it's less expensive. એ ઓછું ખર્ચાળ છે. આમાં બહુ વધારે પડતા ખર્ચ કરવા પડતા નથી. ના સમજણ પડી? Say for example, government declares a date that every citizen of the nation must have to pay their tax before so and so date. Otherwise, there will be a penalty after this date. તો કર ભરવાની છેલ્લી તારીખ પહેલા દરેક વ્યક્તિએ કર ભરી દેવું. તો હવે તો ઓનલાઈન થઈ ગયું છે. દરેક વ્યક્તિઓ પોતાના સીએને કહીને અથવા પોતે પણ જાતે પણ ઓનલાઈન જઈને પોતાના ડેટા નાખીને ટેક્સ ભરી દેતા હોય છે. એટલે કશું કર્યા વગર સરકાર ખાલી એક જાહેરાત કરે ને હવે તો દરેક વ્યક્તિઓને ફાઇનાન્શિયલ યર ક્યારથી ક્યાં સુધી છે, કર ભરવાની છેલ્લી ડેટ ક્યારે છે, રિટર્ન ફાઇલ કરવાનો સમયગાળો કયો છે, બધું જ લોકોને ખબર હોય છે. સરકાર પોતાની વેબસાઇટ ઉપર પણ મૂકતી હોય છે, ટ્વીટ કરતી હોય છે, ન્યૂઝપેપરમાં આપતી હોય છે. એટલે દરેક વ્યક્તિઓને લગભગ એની ઘણી બધી માહિતી ઉપલબ્ધ હોય છે. માટે એ લોકો ખૂબ સરળતાથી એ ટેક્સ ભરી દે છે. તો અહીંયા સરકારે બહુ મોટી આકારણી કરવી પડતી નથી, કારણ કે સરકારી કર્મચારીઓના તો બધા જ ડેટા તેમની પાસે હોય જ છે. અને જે લોકો પણ નવી સંપત્તિ ખરીદે છે તે કોકના ને કોકના નામ પર દસ્તાવેજ કરાવે છે. હા, એવું ચોક્કસ બને છે કે ઘણી વખત વ્યક્તિ પોતાના નામે દસ્તાવેજ કરાવવાના બદલે અન્યના નામે કરાવે, પણ અન્યના નામે પણ સંપત્તિ તો ચડે અને એ સંપત્તિનું વેલ્યુએશન અથવા તો બીજી કોઈ સંપત્તિમાં એમાં ઉમેરો થાય અથવા એની પાસે ઓલરેડી પાસ્ટમાં અમુક સંપત્તિ છે એવું ખબર હોય તો તે આકારણી પેટે તો આવે જ છે. એટલે અહીંયા આકારણી કરવી અને તેનું અમલ કરવું એ ઇન કમ્પેર ટુ ઇનડાયરેક્ટ ટેક્સ ક્વાઇટ ઇઝી. પરોક્ષ કરવેરામાં બહુ જ અઘરું હોય છે, કારણ કે નાના પાયા પર ઉત્પાદન અને ખૂબ નાના પાયા પર છૂટક વેપાર અને વેચાણ થતું હોય છે. તેવામાં બધા ઉપર એક ઈગલ આઈ રાખવી તે સરકાર માટે બહુ જ મોટા પ્રમાણમાં તંત્ર અને બહુ જ મોટા પ્રમાણમાં વ્યક્તિઓ, સ્ટેશનરી અને સર્વે અને માણસોની જરૂર પડે છે. તો મેન પાવર બહુ જ મોટા પ્રમાણમાં સરકારે ઊભો કરવો પડે છે. એટલે પરોક્ષ કરવેરા તમે સમજો છો એટલું સહેલું નથી હોતું. એમાં ઘણા બધા ઇફ અને બટ્સ છે. પણ વેન વી આર ટોકિંગ અબાઉટ ડાયરેક્ટ ટેક્સીસ તો એની આકારણી પણ સહેલી છે, એ ઇકોનોમિકલ છે, એ લેસ એક્સપેન્સિવ છે. ખૂબ સરળતાથી સરકારના ખાતામાં આપોઆપ લોકો ટેક્સ રિટર્ન ફાઇલ કરે છે એટલે એટલી રકમ સરકારના ખાતામાં આપોઆપ આવી જતી હોય છે. એટલે સરકારને એમાં બહુ જ વધારે પડતી ટેકનિકલ પ્રોસેસમાંથી પસાર થવું પડતું નથી. એક સોફ્ટવેર ગવર્મેન્ટે ડેવલપ કર્યું છે. જે લોકો કમ્પન્સેશન માંગે છે એ લોકોના એકાઉન્ટમાં પણ પૈસા રિબેટ આવી જતું હોય છે. એટલે આ બધું ઓટો જનરેટેડ હવે થઈ ગયું છે. એટલે આવનારા સમયમાં જેમ જેમ ટેકનોલોજી વધારે સુદૃઢ અને વધારે કન્વિનિયન્ટ થતી જશે, એક આમ માણસ સુધી પહોંચતી જશે, કોમન મેન તેનાથી રૂબરૂ થતો જશે, તેમ તેમ સરકારનું કામ પણ વધુ ને વધુ સરળ થતું જશે. મિત્રો, સરકાર વધારે ને વધારે ઓછા માણસો રાખી અને આ કામ કરી શકશે. જોકે તેનાથી બેરોજગારી વધશે, પરંતુ તે સરકાર માટે ખૂબ સરળ વહીવટ થઈ જશે. જેમ કે આપણે એવું સમજીએ કે સરકારે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું અને કરાવવું અને તેના માટે લોકો પાસેથી દંડ વસૂલ કરવા માટે કેટલા મોટા પ્રમાણમાં ટ્રાફિક પોલીસોની દર 4 રસ્તા ઉપર નિમણૂક કરવી અને એમની ટ્રેનિંગ અને તેમની પોસ્ટિંગ માટે આટલા બધા રૂપિયા ખર્ચવા. પણ હવે તમે જુઓ છો કે સરકારે સ્માર્ટ કામ એવું કર્યું છે કે દરેક જગ્યાએ એ સીસીટીવી કેમેરા લગાવી દીધા છે. અને એ સીસીટીવી કેમેરામાં જ્યારે તમે ઓવર સ્પીડ પણ થાવ છો તો પણ તમારી ગાડીનો ફોટો પાડી અને તમારા ઘરે એક પેનલ્ટી માટેની રસીદ આવે છે. તમે કોઈ ટ્રાફિકના 4 રસ્તા ઉપર પણ જો ક્રોસ લાઇનની આગળ ગાડી પાર્ક કરી છે તો પણ એનો ફોટો આવી જાય છે અને તમારા ઘરે પેનલ્ટીની રસીદ પહોંચે છે. તો અહીંયા આવા ઓટોમેશનના કારણે સરકારે દરેક જગ્યાએ માણસો ઊભા કરવા પડતા નથી. એટલે જેમ જેમ ટેકનોલોજી વધતી જાય છે તેમ તેમ સરકારનું કામ વધારે સરળ થતું જાય છે. એ જ રીતે મેં તમને જે ડિજિટલ કરન્સીની વાત કરી, વન્સ એ આવી ગયા પછી અને એનું ઇમ્પ્લિમેન્ટ થયા પછી બધા જ લોકો સરકારની ઈગલ આઈ નીચે હશે. આવું થવાથી સરકારની કરની આવકમાં ધરખમ વધારો થશે અને ડિજિટલ કરન્સી આવવાના કારણે બેંકમાં એની એન્ટ્રી રહેતી હશે. એટલે સરકાર ન કેવલ આવક પરંતુ
વ્યક્તિ દ્વારા જ્યારે તેની કોઈકને પેમેન્ટ થશે તો તમારા એકાઉન્ટમાં એક્સપેન્સ અને ડેબિટ પણ સામેના વ્યક્તિમાં રિસીવ અને ક્રેડિટ સ્વરૂપે એન્ટ્રી બોલાશે અને પરિણામે બંને વ્યક્તિઓની કરપાત્રતા નક્કી કરી શકાશે. એટલે આવનારા સમયમાં એવું પણ બનશે કે લાખો કરોડો રૂપિયા પણ ઇવન તમે ડિજિટલ કરન્સી દ્વારા શિફ્ટ કરી શકો છો. જો કે એ એનઈએફટી અને આરટીજીએસ તમે સમજો છો કે એવું છે, પણ આ એનાથી પણ એક પગલું આગળ છે, જેને ડિજિટલ કરન્સીનું નામ આપવામાં આવ્યું છે. યુરોપ અને અમેરિકા સહિતના ઘણા બધા દેશોમાં તે ઓલરેડી સુચારુ રૂપે ચાલી રહ્યું છે. આમે જે ટેકનોલોજી ત્યાં 4-5 વર્ષ 10 વર્ષ જૂની થાય તેને ભારતમાં આવે ત્યારે એક રેવલ્યુશન થઈ જાય, ક્રાંતિ થઈ જાય. પણ એ ઓલરેડી યુરોપમાં ડિજિટલ કરન્સીનો કન્સેપ્ટ તો હાલમાં છે જ. તો આવું જ્યારે થશે ત્યારે ઓટોમેટિક સરકારનો ખર્ચ ઘટશે. એટલે પ્રત્યક્ષ કરવેરા ઇન કમ્પેર ટુ ઇનડાયરેક્ટ ટેક્સ એ બહુ જ સરળ છે અને ઓછા ખર્ચાળ છે. એટલે એને ફાઇનાન્શિયલ ડિસિપ્લિનમાં એવું કહેવામાં આવે છે. એનું એક મહત્વનું ફીચર એ છે કે તે નોન ટ્રાન્સફરેબલ છે. એ મેં તમને આગળ સમજાવી દીધું છે કે જે વ્યક્તિ કર ભરે છે, એટલે જેના પર કર નાખવામાં આવે છે, તે જ વ્યક્તિ તે કર ભરે છે. પરોક્ષ કરવેરાની જેમ તેનો બોજો બીજા ઉપર કે અન્ય ઉપર ખસેડી શકાતો નથી. એટલે આ એનું એક મહત્વનું ફીચર છે કે ઇટ ઇઝ નોન ટ્રાન્સફરેબલ. એને બીજા ઉપર ખસેડી શકાતો નથી. આવકવેરો, સંપત્તિ વેરો, બક્ષિસ વેરો, મારી આવક અમુક મર્યાદા કરતાં વધારે, મારી સંપત્તિ અમુક મર્યાદા કરતાં વધારે, મને બક્ષિસ મળવા પાત્ર છે કે મળી છે, તો એ કર પણ હું જ ભરીશ, પાડોશી કે મારો મિત્ર કે અન્ય વ્યક્તિ નહીં ભરે. એટલે આ કોઈ જીએસટી નથી કે કંપનીએ ડોમિનોઝના પીઝા ખાનારા વ્યક્તિઓ પર કંપનીએ ટેક્સ નાખી દીધો. જ્યારે તમે એ ટેક્સ ભરો છો ત્યારે SGST, CGST આ ને તે ને બધું તમે ભરો છો. એટલે એ કંપનીઓને તો પાછું એ ટેક્સ ભર્યો એ કમ્પન્સેટ પણ કરે છે. એ લોકો તો ગ્રાહક પાસેથી પણ લે છે, ત્યાં પોતે ભર્યા પછી એને કમ્પન્સેટ પણ કરે છે. કારણ કે તમે જ્યારે સુરતથી એકવાર સાડી લીધી, તમે ત્યાં ટેક્સ ચૂકવ્યો, પછી તમે એનું વેચાણ કરો છો, તો ફરી તમારે ટેક્સ ભરવો પડતો નથી. અમુક ટકા જ ભરવો પડે છે, બાકીનું તમારા એકાઉન્ટમાં કમ્પન્સેટ થઈને આવે છે. તો થાય છે શું મિત્રો, એમાં મહત્વનું છે એવું કે એમાં દુકાનદાર, પ્રોડ્યુસર, વેપારી એ બંને હાથે મલાઈ ખાય છે. એટલે અહીંયા પરોક્ષ કરવેરામાં આવું બધું થતું હોય છે, પણ પ્રત્યક્ષ કરવેરામાં નથી થતું. ઘણા બધા બિલ્ડર્સ ગ્રાહક પાસેથી જ્યારે ઘર વેચે છે ત્યારે જીએસટી લગાડે છે. હવે એ લોકોને તો લોખંડ ખરીદ્યું ને આ તે, ત્યારે એમણે જીએસટી ચૂક્યો. આગળ જતા જ્યારે તે વેચાણ કરે છે ત્યારે તેમને કમ્પન્સેટ તો થાય જ છે જીએસટી. તો જ્યારે એ લોકોને જીએસટી પાછો મળે છે તો ગ્રાહક પાસેથી તે લોકો કેમ ખરીદે છે, કેમ લે છે? ઘણી વખત એ લોકો એવું કહે છે સ્કીમ પર નો જીએસટી, તો ખરેખર એ લોકોએ કિંમત જ એવી રાખી હોય છે કે જેની અંદર એ લોકો ઓલરેડી વધારાની કિંમત લઈને તમને એવું લાગે છે કે આપણે જીએસટી નથી લીધી, પણ હકીકતમાં એને ભાવ વધારે રાખ્યા હોય છે. એટલે ગ્રાહક સાથે તો પરોક્ષ કરવેરામાં છેતરામણ જ થાય છે. ઘણી વખત ગ્રાહક એવું કહે છે કે ભાઈ મારે બિલ નથી જોઈતું, તો પેલો વ્યક્તિ ગ્રાહક પોતાના પૈસા બચાવવા માટે કરે છે. આવું કરવું ન જોઈએ. સામે પેલો વ્યક્તિ બારોબાર એ સામાન વેચીને તેને આકારણીમાં લેતો નથી. માનો કે એણે 10 લાખનો સામાન વેચ્યો હોય તો 10 લાખની આવક પર એને ટેક્સ ભરવાનો આવે, પણ એ વ્યક્તિ 10 લાખમાંથી 5 લાખ રૂપિયા તે જે વેચાણ છે વસ્તુઓનું એને વગર બિલે કર્યું છે, તો એ તો એ બતાવશે જ નહીં. તો તે સંદર્ભમાં એની તો 5 લાખ, એમાંથી અમુક ઘસારો બતાવી દેશે, અમુક પોતાનું પ્રીમિયમ પોલિસી આ બતાવી દેશે, તો એ રકમ 5 લાખની નીચે આવશે, તો તે તો કર ભરશે જ નહીં. એટલે તે ઝીરો રિટર્ન ફાઇલ કરશે.
નીલ રિટર્ન ફાઇલ કરશે. આવું કરવાથી રાષ્ટ્ર અને સરકાર બંનેને નુકસાન થાય છે. પ્રત્યક્ષ કરવેરામાં આવું નથી હોતું. એટલા માટે પ્રત્યક્ષ કરવેરા ઇન કમ્પેર ટુ ઇનડાયરેક્ટ ટેક્સીસ ઇટ્સ ક્વાઇટ બેટર. ઇટ્સ નોન ટ્રાન્સફરેબલ. એનો બોજો ઉપર બીજા ઉપર ખસેડી ના શકાય. તમારા પર બોજો આવે, તમારે જ ભરવો પડે. તમારે નિશ્ચિત મર્યાદામાં નિશ્ચિત સમયે સરકારને આપવો જ પડે. તો તેમાંથી ન કેવલ નિશ્ચિતતા રહે છે, પરંતુ તેમાં સરકારની આવક પણ ક્યારે કેટલી થશે તેવું ખબર હોય છે, એટલે નિશ્ચિતતા પણ આવે છે અને તેનાથી આવકની અસમાનતા પણ ઘટે છે. બે મુદ્દાની ચર્ચા કરવાની છે. એક છેલ્લો મુદ્દો હું આપણા ફીચર્સમાં લખેલું છે, લિમિટેડ સોર્સ ઓફ ઇન્કમ. એ સિવાય પણ એક મુદ્દાની ચર્ચા આપણે કરીએ, લિમિટેડ સોર્સ ઓફ ઇન્કમ. મિત્રો, ભૂતકાળમાં પ્રત્યક્ષ કરવેરા વિશે એવું કહેવાયું કે ભાઈ પ્રત્યક્ષ કરવેરા તે અમુક મર્યાદા કરતાં વધારે લઈ ન શકાય, અને જો તમે અમુક મર્યાદા કરતાં વધારે લોકો પાસેથી મેળવો તો તેની આડઅસરો ઊભી થાય છે. નંબર 1, લોકો તેવા કરવેરાનો વિરોધ કરે છે. નહીં ભરીએ, સરકારે અમારા ઉપર આટલા ઊંચા દરે ટેક્સ નાખ્યા, એટલે સરકારની લોકપ્રિયતા ઘટે છે. તેનું પરિણામ ચૂંટણીમાં જોવા મળે છે. એટલે સરકાર પાસે પણ એક એન્ટી ઇન્કમ્બન્સી, એટલે કે સરકારને પણ એવું લાગે છે કે આ વધારે નહીં કરી શકાય. બીજી બાજુ કે તે સરકારને ખૂબ વધારે પડતા પૈસા આપી રહ્યો છે. જો તમે અમુક મર્યાદા કરતાં વધારે ટેક્સ નાખો તો વ્યક્તિ એવું વિચારે કે દિવસ રાત મહેનત કરીને પૈસા હું કમાઉં અને એ પૈસા હું આ રીતે સરકારને આપું, તો એ વ્યક્તિને આનું ન કેવલ દુઃખ હોય છે, પણ તે આવકને બચાવવાના પ્રયત્નો કરે છે. તેમાંથી કરચોરીનો જન્મ થાય છે. મિત્રો, સ્પ્રિંગને આપણે જેટલી દબાઈશું એટલી જ વધારે ઉછળશે. ઇટ મીન્સ વોટ? ઇટ મીન્સ ધેટ કે તમે જેટલા ઊંચા દર રાખશો તેટલી કરચોરી વધારે થશે. જો કરવેરાનો દર નીચો રાખવામાં આવે તો દરેક વ્યક્તિ કર ભરીને નિરાતે સૂઈ શકે અને તેવું ક્રેડિટ પણ લઈ શકે કે મેં દેશના વિકાસમાં સભાન રીતે પોતાનો ફાળો આપ્યો છે. પણ જ્યારે તમે કરવેરાના દર બહુ જ વધારે રાખો છો તો વ્યક્તિ ન કેવલ તેને બચાવવાના પ્રયત્નો કરે છે, પણ તેમાંથી કાળા નાણાંનો જન્મ થાય છે. ઉપરાંત લોકો તેનો વિરોધ કરે છે, રેઝિસ્ટ કરે છે, અને પરિણામે ભૂતકાળમાં પણ એવું જોવા મળ્યું છે કે જેના કારણે સત્તા ગુમાવી હોય તેવા ભૂતકાળના ઉદાહરણો પણ ઘણા બધા છે. એટલે એ સમજવું જરૂરી છે કે અમુક મર્યાદા કરતાં વધારે તમે કરવેરા, આવકવેરાનો દર વધારી શકતા નથી, સંપત્તિ વેરાનો દર વધારી શકતા નથી. જેમ કે આવકવેરા તો મોટા ભાગના વિશ્વના દેશોમાં તેની મર્યાદા 30% જ છે. જો તમે એને 40, 50, 60 કરો તો વ્યક્તિને શું લાગે કે યાર હું આટલી મહેનત કરીને 100 રૂપિયા કમાઉં ને એમાંથી મારે 50 રૂપિયા સરકારને આપી દેવાના. એટલે તે વ્યક્તિ ખૂબ વધારે જતું કરે છે તેવું તેને લાગે છે, અને પરિણામે તે તેને બચાવવાના પ્રયત્નો કરે છે, અને તે પ્રયત્નોમાંથી કરચોરીનો જન્મ થાય છે. એટલે વધારે પડતા ઊંચા કરવેરા રાખી શકાતા નથી. એટલે લિમિટેડ સોર્સ ઓફ ઇન્કમ છે. હવે તમે એવું કહેશો કે આને જો પરોક્ષ કરવેરાના સંદર્ભમાં આપણે સમજીએ તો તમે સમજો કે બ્રિટિશરોએ મીઠા પર કાયદો કેમ નાખ્યો, મીઠા પર ટેક્સ કેમ નાખ્યો, તો એ પરોક્ષ કર છે. તમે એમાં કોઈક એવી વસ્તુ પકડી લો જે ધનિક હોય, ગરીબ હોય, હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, બાળક હોય, વૃદ્ધ હોય, એવરી પર્સન આર યુઝિંગ ધેટ, અને એના પર તમે ટેક્સ નાખી દો તો સરકારને ખૂબ મોટા પ્રમાણમાં અનલિમિટેડ વેમાં રકમ કરવેરા સ્વરૂપે મળવા પાત્ર છે.
અંગ્રેજો ગાંડા નહોતા, એને ખબર છે કે મીઠું તો દરેક વ્યક્તિ વાપરશે જ, તો કેમ તેના ઉપર ટેક્સ ના નાખીએ? જો તેના ઉપર ટેક્સ નાખીશું તો આપણને કેટલા મોટા પ્રમાણમાં રૂપિયા પ્રાપ્ત થશે. એટલે પરોક્ષ કરવેરામાં જો તમે એવી વસ્તુ પસંદ કરો જે ચોક્કસ રીતે દરેક વર્ગ, જાતિ અને ઉંમરના લોકો વાપરે, એનો યુઝ કરે, તો તમારી આવકમાં ધરખમ વધારો થઈ શકે. પેટ્રોલ, તો પેટ્રોલ ડીઝલ દરેક વ્યક્તિ લગભગ વાપરે છે, અને એ પોતે એની પાસે વાહન ના હોય તો પણ એ ટિકિટ ખરીદીને ક્યાંક તો જતો આવતો હોય છે. એટલે ટ્રાન્સપોર્ટેશન, ઇલેક્ટ્રિસિટી, આ બધી એવી વસ્તુઓ છે જે લગભગ દરેક નાગરિક ઉપયોગ કરે છે. આવનારા સમયમાં મોબાઈલ છે, એની ઇન્ટરનેટની સર્વિસીસ છે, એવરીવન આર ગોઈંગ ટુ બી યુઝ ધેટ. And that's why if you are imposing such type of taxes on such type of goods and services, then you are getting a money in an immense way, in a huge amount. But when we are talking about the direct taxes, it's a very limited source of income. એટલે એ એટલા બધા મોટા પ્રમાણમાં I mean to say આવક સરકાર માટે સર્જતું નથી, તે લિમિટેડ સોર્સ ઓફ ઇન્કમ છે. અને અંતિમ જે મુદ્દાની મેં તમને કહી કે વાત કરવાની મારે છે, સિવિક કોન્શિયસનેસ. Now what do you mean by civic consciousness? એટલે કે નાગરિક તરીકે મેં સરકારને કર ભર્યો છે, એનો ન કેવલ મને ઇલ્મ છે, એટલે મને ખબર છે, પણ મારી પાસે એનો રેકોર્ડ પણ છે. મિસ્ટર મીનાએ કે મિસ્ટર એક્સે છેલ્લા 10 વર્ષમાં સરકારને પોતાની આવકમાંથી કેટલો ટેક્સ ભર્યો, તો તમે છેલ્લા 10 વર્ષના એના ડેટા, રિટર્ન ફાઇલના ડેટા મેળવશો, તમને તરત જ ખબર પડી જશે કે મેં આજ દિન સુધી દેશના નાગરિક તરીકે દેશના વિકાસમાં અને તેની માળખાકીય સુવિધાઓને ઊભી કરવામાં સરકારને આટલા રૂપિયા ચૂકવ્યા છે. સિવિક કોન્શિયસનેસ, એક નાગરિક તરીકે દેશના રાષ્ટ્રમાં ફાળો આપવાની એક સભાનતા મારામાં આવે છે. But when you are talking about indirect taxes, તો તમે જ્યારે કોઈ પણ વસ્તુ ખરીદો છો, any damn goods you are almost consume, each and every goods are under the criteria of taxation. Max return price inclusive all taxes. તો યાર તમે આખા વર્ષમાં કેટલી વાર ચોકલેટ ખાધી, કેટલી વાર હોટલમાં જમવા ગયા, કેટલી વાર કોલ્ડ ડ્રિંક્સ પીધી, કેટલી વાર પેટ્રોલ ભરાયું, કેટલી વાર તમે મોબાઈલ રિચાર્જ કર્યું, કેટલી વાર તમે કપડાં ખરીદ્યા, કેટલી વખત તમે અમુક પ્રકારની ટૂર્સ, ટ્રાવેલ્સ. અરે યાર, આખા વર્ષમાં આવી તમામ બાબતોનો રેકોર્ડ કે ડેટા તમારી પાસે હોતો નથી. તમે ડીમાર્ટમાં આખા મહિનાની કે 2 મહિનાની શોપિંગ ભેગી કરવા માટે જાઓ અને એમાં તમે 15,000 રૂપિયાનો કે 20,000 રૂપિયાની વસ્તુ ખરીદીને આખું લાંબુ બિલ તમે જોયું અને સ્ક્રીન પર તમે તમારું કાર્ડ આપ્યું, એને પાસવર્ડ નાખવાનું કહ્યું, તમે નાખ્યું અને તમે સ્વાઇપ કરી દીધું અને પૈસા ચૂકવી દીધા. તો તમે ક્યારે એવું કેલ્ક્યુલેશન કર્યું કે તમે કેટલા રૂપિયા ટેક્સ સ્વરૂપે આપ્યા, કઈ વસ્તુ પર કેટલો ટેક્સ છે? તમે તો 100 વસ્તુ ખરીદી, તો 100 વસ્તુઓમાં તમે ગણતરી કરવા બેઠા. અને આવું એ દિવસનું, એ બાકીના દિવસે પણ તમે જાણે અજાણે રિચાર્જ કરાવો છો, તમારા ડિસ્કનેક્શનનું, તમારા મોબાઈલનું, તમારા ઇન્ટરનેટનું, તમે ફીસ ભરો છો, તમે બહાર હોટલમાં જમવા જાઓ છો, તમે વસ્તુઓ ખાઓ છો, પીવો છો, પહેરો છો, ઓઢો છો, દરેક વસ્તુ પર તમે ટેક્સ ભરો છો. ત્યારે અહીંયા નાગરિક તરીકે રાષ્ટ્રના ફાળામાં તમે કેટલું કોન્ટ્રીબ્યુટ કર્યું છે તેની સભાનતાનો અભાવ છે. તો આ સાથે જ આપણે અહીંયા લક્ષણો પૂરા કરીએ છીએ મિત્રો. આવનારા સમયમાં તેના મેરિટ્સ એટલે તેના ફાયદાઓ અને ગેરફાયદાઓની ચર્ચા કરવાની બાકી રહે છે. એટલે આ જ લેક્ચરને આપણે આગળ કન્ટિન્યુ કરીશું. ત્યાં સુધી
આપ સૌ આ જ રીતે અમારા ચેનલ સાથે જોડાયેલા રહો. ઓનલાઈન સ્વયંપ્રભામાં તમે અમારી સાથે જોડાઈને આ જ રીતે અર્થશાસ્ત્રના ટોપિક ઘરે બેસીને જ્ઞાનરૂપી ગંગામાં મેળવતા રહો તેવી અભ્યર્થના સાથે હું વિદા લઉં છું. નમસ્તે. જય હિન્દ.